નાસ્તો નતો કર્યો ને તે દુકાને આવી નાસ્તો કરવો પડે. ગગા શેઠ તો હજી ઘરે હુતા છે. કારી આવશે જ ગગા શેઠ દુકાને. ગોકુળભાઈ આખું ભારત રખડીને આવ્યો પણ આ બધા કે છે ને કે ધરતીનો શેડો ઘર નહીં હવે આ તો મારી દુકાન છે એટલે ધરતીનો શેડો મારી દુકાન. હું છે ને અહીંયા ઓટલે બેઠો ને ત્યારે મને હકની મજા આવી. લ્યો આવી ગઈ. લ્યો ફાઇનલી મારી દુકાન પડી ગયું. ખાધે અમને ગલમ પૈસા નાખ્યા ને એ દુકાન હવે અમારી છે. કાંડા થઈ ગયા બચારાની દુકાન વેચાઈ ગઈ ને એટલે હમણાં એક મુકેશ ઊંધા હાથની એ ગોકુળભાઈ દુકાન વેચી નથી. એ તો ખાલી છે ને હું બલ્લાને છે ને ભાડે આપીને ગઠો તો હું બહાર ફરવા જાઉં છું ને તો દુકાન ખાલી બંધ ન પડી જાય ને એટલે ખાલી આમથી એને હાસવ આપી થી મેં. એ ખોટું બોલમાં બલ્લો અમને વેચીને ગયો. હવે એ ગમથી વેચીએ છે ને પૈસા ન હોય ને એટલે હા તો કાંઈ કઈ ખાલી નહીં કરવી. નહીં ખાલી કરો. પોલીસ કેસ છે ગોકુળભાઈ બધા ડોક્યુમેન્ટ પડ્યા આપણી પાસે. હાલો હાલો ખોટા હે ને હું જોજી જાત્રા ઉપરથી આવ્યો છું. મારે ખોટા હાથ નથી ઉપાડવા. કાંઈ હે ને માથાકૂટ કર્યા વગર છાને મને દુકાન ખાલી કરીને વ્યા જવાલો. એ પતે ઈ ધડ ગગા શેઠ હારી કરજે ને તું. આ તો ગગા શેઠને બોલે હું થોડા નથી બીવું છું કાઈ. આ તો મારી દુકાનને પાછા મારે વારી હમા થાય છે એમ. હાલો ભાગો. હા બસ જાવ છું. બ અત્યારે બધી બહુ નજર નાખી હવે કે નજર નો નાખતા. હાલો ભાગો. તો હવારમાં મેં કીધું નાસ્તો કરી લો. ત્યાં તો આવ્યો હોય તેને ક્યાંકથી. હા એમ ક્યાંથી રહ્યા જાય. એ તો ખાલી ગોકુળભાઈ વેકેશન છે ને એટલે બહાર ફરવા ગયો છો. તમને શું લાગ્યું હું એમ હાવ ના રે ના. હા તો કાંઈ વાંધો નહીં હમણાં ગગા શેઠને બોલાવીને આવું. અરે આ મેલા મેલા કપડાય વાસ મારે છે. એ ગોડાઉનમાં હુકાઈ આવું. એ ગગા શેઠ ઊભા થાવ જલ્દી ઊભા થાવ. એ ગુકુયા હા પાછો આયા હું કામ આવ્યો દુકાને રે ને ભાઈ? એ ગગા શેઠ દુકાને મસ્કો આવી ગયો ને હવે. કેમ ભાઈ મસ્કો આવી ગયો? પાછો ટકડી મૂકે ને. એમ નથી જાતો ઈ કે મારી દુકાન છે ઈ કે. એ ગોકુયા એની દુકાન ક્યાં છે ને ભાઈ? દુકાન તો હવે આપણી છે. પણ આપણે તો બલ્લા આગળથી લીધી ને. હા તો બલ્લાને ઈ ખાલી રાખવા દઈને ગયેલો હતો. પણ આપણે બલ્લાને પૈસા દીધા ને. આપા બલ્લાને પૈસા દીધા. આપણે કાગળિયા કાંઈ લખ્યા હતા? સહી કરી હતી કાંઈ? નહીં તો એ ગોકુયા હા તો હવે ખાલી થઈ ગઈ હો ગોકુયા. હવે મસ્કો એમને દુકાન ખાલી નહીં કરે હવે. એ ગગા શેઠ તો ઘોળી ગઈ દુકાન. એમ ક્યાંથી થાય? હવે તો આપણે ત્યાં ધંધો કરવાનો નહીં. હવે નવરા ખાટલા બેસી ભાઈ. એ ગોકુયા કબજો તો ખાલી કરાવવો પડશે હો. ભાઈ એમ કબજો નહીં ખાલી કરે ને કે દુકાન તો એના નામે છે ને. એ વાત છે ગોકુયા કઈ મને વિચારવા દે. હા તમે વિચારો હું આ બેઠો ખાટલે નિરાતે. એ ગોકુયા હા આપણા ગામમાં ઓલો રાકલ ઓળખાતો હા. વગર વાકે ગમે એને ઢીબી નાખે ખબર છે? એ ગગા શેઠ મને એક ઢીબો થઈ. હા ઈ જ છે. હા એને તો ઓળખું ને. ગોકુયા એને ફોન કરવો એને બોલાવો. એ ગગા શેઠ એને હું કરવા બોલાવો છો મને ઢીબા? ઢીબ્બા ના ગોકુયા મસ્કાને ઢીબ્બા. હા હા ઈ બરોબર લ્યો. કેટલા કપડા હતા બાપા. હે આ ધોળો હાડલો કોને ઉડીને લઈ આવ્યો? એ ભાઈ ધોળો હાડલો ઉડીને અહીંયા મારી દુકાને આવ્યો છે. જેનો હોય એનો લઈ જાજો. ચપ્પલ પહેરે હાડલે હે જો દે તો. લાશ એ બાપા મારી દુકાને કોણ મૂકીને વઈ ગયો? કોઈનું ધ્યાન નથી. દુકાને લાશ પડી છે. એ ખોટે ખોટું મારું નામ આવશે. પોલીસ આવી પેલા ભાગી જાઓ. મુસ્કા ભાગ. ગોકુળભાઈ ક્યાં ગયા? હે આયા હું પડ્યો? એ લાશ આયા કોણ મૂકીને વઈ ગયું ગોકુળભાઈ દુકાને? એ ભાગવા છે જલ્દી. આપણો પ્લાન સક્સેસ. ગોકુળને ફોન કરી દો. હલો ગોકુળિયા હા ગગા શેઠ
એ દુકાને વયાય એ હાલો આવું જ છું હો એ આ ભેગા છે આવતો તો જ તે કેમ લાગ્યો પ્લાન આપણો એ ગોકુળિયા સક્સેસફુલ. અરે વાહ ગગા શેઠ વાહ એક શબ્દ ન બોલ્યા એમ નામ દુકાન ખાલી થઈ ગઈ હવે આપણે ધ્યાન રાખવાની દુકાન ખાલી નહીં કરવાની હા હા નકર આપણી જેમ ઈ પ્લાન વાપરતા જ હોય એ વાત છે હો ગોકુળિયા. બોલો લાલુ બાપા. આવી ગયો એમને તું હા. એ મુસ્કા કાંઈ ખબર કે નહીં ના ના કેમ શું થયું? એ મુસ્કા ગોકુળભાઈ દુકાને હે ને લાશ પડી બોલ ગોકુળભાઈની દુકાન? એ લાલુ બાબા ઈ મારી દુકાન છે અને મારી દુકાનની મોર લાશ પડી એ મને ખબર છે. હે તો તું દુકાને જઈને આવ્યો એમ હા ન્યા જ ગયો છું હું. એ મુસ્કા કોનું મર્ડર કરી નાખ્યું બોલ જલ્દી અરે લાલુ બાબા મેં બડે નથી કર્યું. હું તો છે ને મારી દુકાનની પાસે ગોડાઉન છે ને કપડા હુકાવા ગયો તો બહાર ફરીને આવ્યો ને ઈ. તો હે ને પછી હુકાવીને બહાર આવ્યો ને તો બોલો લાશ હુતી થઈ ન્યા. હે ના કોણ મૂકી ગયો છે મુસ્કા કોને ખબર એમ મૂકી તો જઈ ગયું હોય પણ તે લાશ વહી ગઈ છે કે નહીં ઈ જોવા જવું છે મારે. તો મને એકલા થતા બીક લાગે. હે મુસ્કા લાશ થોડી કાઢવા મળે હા પણ લાલુ બાબા લાશમાં ભૂત ગડી ગયું હોય તો નો હાલવા માંડે. હા તો હાલો મળ્યો મુસ્કા તો હાલો ને બે જાવી જોવા. બે જગ્યું તો હાલો હાલો હા હાલો. એ ગોકુળિયા હવે આપણે કબજો કરી નાખ્યો ને એટલે હવે અહીંયા દુકાન મોટી કરી નાખી. હા હા ગગા શેઠ મોલ રાખી કરી નાખવી હા હા એ ગગા શેઠ રાખો પાછો આવ્યો એ ગગા શેઠ લાવો આપણા પૈસા 150 રૂપિયા. એ 150 છે ને ભાઈ 100 રૂપિયા આપવાનો છે હું. એ ગગા શેઠ જો 100 રૂપિયા મેં પ્લાન આપ્યો એને અને 50 પેટ્રોલ. આ તો હું લાશ બન્યો એના પૈસા ક્યાં જાય ભાઈ? લાશ તો હું બન્યો ને. આ તો લાસ્ટ બેને એના ગગા શેઠ ના 100 રૂપિયા આપ હા એ હાલ. ગગા શેઠ એમ નહીં પેટ્રોલ ના તમારા જાય ને 50 રૂપિયા. તે ઈ તારે જોવાનું ને તે કામ રાખ્યું બરોબર તારે લાશ અહીંયા આવીને મૂકવાની એમ અને ગગા શેઠ લાશ બન્યા હતા એટલે બે ના હો ઈ વસ્તુ થઈ ગયા. 50 રૂપિયા પેટ્રોલ ના ગગા શેઠ આપી દે ખાલી હા. તો પૈસા અહીંયા લેવા આવ્યા લે 150 રૂપિયા એ ગોકુલભાઈ 100 રૂપિયાની તો વાત થઈ હતી આપણે 50 રૂપિયા થોડા હોય. એ ભાઈ પાછા પેટ્રોલ ના જોતા હોય તો આપી દઉં. હા. નકર એકેય નહીં મળે. હા ઘટે તો હું આપું. ના ના 100 ઘટે ખાલી. આ તો 200 આપું. હે મારી ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા બધો પ્લાન છે ને આનો હતો અને ટીપી નાખો. ઓય બાપા ઓય બાપા